વિન્ડોઝ વિશે વાત કરવાની છે. હવે વિન્ડોઝ શું છે? કોણ કહેશે? કોણ કહેશે વિન્ડોઝ શું છે? કોઈને નથી ખબર વિન્ડોઝ શું છે? હા ના નો જવાબ આપો. નહીં મિસ. ઓકે કાંઈ વાંધો નહીં. હું તમને લોકોને મિસ કહું. હા બોલો ને. આ કોમ્પ્યુટરની બુકમાં લખેલું છે. તો ફેર રફબુકમાં લખીએ ને બીજો પાઠ ના આખો. સાંભળો. તમારે લોકો પાસે સ્વાધ્યાયપોથી હોય તો સ્વાધ્યાય એમાં પૂરવાનો અને જો સ્વાધ્યાયપોથી ન હોય તો પછી એક નાનકડી એમથી ફેરબુક 100 પેજની બનાવજો અને એમાં સ્વાધ્યાય લખજો. બરાબર? ઓકે મિસ. ઓકે સારું ચાલો હવે આગળ વધીએ. આપણું પ્રકરણ 2 વિન્ડોઝનો પરિચય. વિન્ડોઝ શું છે? કોઈ દી આ વર્ડ સાંભળેલો છે? કોઈને ખ્યાલ છે? સાંભળેલો તો છે પણ ખ્યાલ નથી. હા સર. હા મિસ. વિન્ડોઝની આપણે કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે એમાં એક ઓપરેટિંગ સિસ્ટમ નાખવી પડે છે. એ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો ત્યારબાદ તમારી વિન્ડોઝ દેખાય છે. કોમ્પ્યુટર સ્ટાર્ટ કરી અને તમને જે પ્રથમ સ્ક્રીન ઉપર દેખાય છે બરાબર છે એ તમારી વિન્ડોઝ છે. જો તમે કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ નાખેલી ન હોય તો તમને વિન્ડોઝ દેખાય નહીં. તમે જ્યારે કોમ્પ્યુટર લેબમાં આવો અને કોમ્પ્યુટર સ્ટાર્ટ કરો એટલે તરત જ તમને એક સ્ક્રીન દેખાય છે બધાને? તો એ સ્ક્રીનને વિન્ડોઝ કહેવામાં આવે છે. તમે જ્યારે કોમ્પ્યુટર ખરીદવા જાઓ ને ત્યારે તમને લેપટોપ કે કોમ્પ્યુટર દેખાડવામાં આવે ને એ બંધ જ હોય. એમાં બ્લેક સ્ક્રીન જ દેખાતી હોય. એની અંદર તમે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો ત્યારબાદ એની વિન્ડોઝ જોવામાં આવે છે. તો એ વિન્ડોઝનો આખો પરિચય આપણે આ ચેપ્ટરમાં જોવાનો છે. તમને લોકોને એમ થશે કે આ ઓપરેટિંગ સિસ્ટમ મિસ બોલે છે એ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? કોઈને ખ્યાલ છે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? આમાંથી વાંચીને નહીં હો. નહીં મિસ. ઓપરેટિંગ સિસ્ટમ શું છે? કોમ્પ્યુટરને ચલાવવા માટે આપણે એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવો પડે છે. એ સોફ્ટવેરને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. આપણે જે વર્ડ પેઇન્ટ કરીએ છીએ જે કોઈ વસ્તુ કોમ્પ્યુટરમાં કરીએ છીએ એની જાતે જ નથી આવી જતું. એ બધી વસ્તુ આપણે એમાં ઇન્સ્ટોલ કરવી પડે છે. કોમ્પ્યુટરને શરૂ કરવા માટે આપણે ઓપરેટિંગ મિસ સિસ્ટમ તમારી અવાજ ઇન્સ્ટોલ કરવી બરાબર પડે. નથી આવતી. કોમ્પ્યુટરને શરૂ કરવા માટે આપણે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડે છે. હવે આવે છે સરખી? નહીં. હજુ નથી આવતી સરખી? નહીં મિસ. આવે છે મિસ મને તો. હવે આવે છે? યસ મિસ. મિસ તમારો અવાજ નથી આવતો. મિસ હાઉ સ્લો આવ્યો. હવે આવે છે બેટા? હા મિસ. હા મિસ. હા મિસ અભી ઓકે આવ્યો. ચાલો. ઓકે બેટા સારું ચાલો. તો જે આપણે કોમ્પ્યુટરને યુઝ કરવું છે તો એની માટે પહેલા આપણે ઓપરેટિંગ સિસ્ટમ
ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 7 વિન્ડોઝ મિસ અવાજ કપાય છે. અલગ અલગ ટાઈપની ઓપરેટિંગ બહુ જ અવાજ કપાય છે તમારો. જોઈએ આપણે કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમનું મિસ અવાજ કપાય છે. હજુ કોણ રીડ કરશે ઓપરેટિંગ સિસ્ટમ? મિસ મિસ રીડ કરું? હા બેટા. 44 રીડ કરું. હજી તો 44 તમે સમજાવો છો ને. ના ના હજી તો પેલા રીડ કરો ને પછી સમજાવીશ હો. ચલો રોલ નંબર 44 રીડ કરો. રોલ નંબર 44 રીડ કરો બેટા. ક્યાં જતા રહ્યા રોલ નંબર 44? ઓકે ચલો બીજું કોણ છે? 14 73 41 રોલ નંબર 14 રીડ કરો પછી બાકીના 3 લઈશ. હા મિસ. કમ્પ્યુટરનું સંચાલન કરવા માટે જરૂરી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. આઉટપુટ આપવા માટે કમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ ડેટા પ્રોસેસ કરે છે. કોઈપણ ડેટા પ્રોસેસ કરવા માટે કમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે. પણ કમ્પ્યુટરનું ખરેખર સંચાલન કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા પછી સીપીયુ કે તે ડેટા મેમરીને મોકલે છે. પછી સીપીયુ મેમરી પાસેથી ડેટા મેળવીને આઉટપુટ તૈયાર કરવા માટે પ્રોસેસ કરે છે. સ્ટોર કરવા માટે આઉટપુટ મેમરીને મોકલાય છે. પછી સીપીયુ મેમરીમાંથી માહિતીને આઉટપુટ ડિવાઇસ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે જરૂરી સૂચનાઓ આપે છે. મિસ અવાજ કપાય છે. જરૂરી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે કે આપણે એક પ્રોગ્રામ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવો પડે છે. તેની માટે કમ્પ્યુટરનું સંચાલન કરવા અને એને ઓપરેટ કરવા એટલે કે સ્ટાર્ટ કરવા. તો આને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે. આઉટપુટ આપવા માટે કમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ ડેટા પ્રોસેસ કરે છે. આપણને ખ્યાલ છે કે આપણે જે ડેટા ઇનપુટ કર્યું હોય એના ઉપર પ્રોસેસ કરી અને કોમ્પ્યુટર આઉટપુટ રેડી કરે છે. કોઈ પણ ડેટા પ્રોસેસ કરવા માટે કોમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેર ની જરૂર પડે છે. બરાબર? હાર્ડવેર શું અને સોફ્ટવેર શું એ બધાને ક્લિયર છે. છે ને? છે કે નથી? નહીં. આનો જવાબ નથી. હાર્ડવેર અને સોફ્ટવેર શું છે એ નથી ખબર. પ્લીઝ આપણે પેલા કોમ્પ્યુટરને ચેપ્ટરમાં આપણે ભણ્યું જે હતું ને હાર્ડવેર ને સોફ્ટવેર. હાર્ડવેર એટલે જેને હા આપણે બેટા હાર્ડવેર અને સોફ્ટવેર એટલે જે નો ટચ કરી શકીએ એની અંદરની જે બધું હોય ને એ સોફ્ટવેર. જો સાંભળો બરોબર કીધું. કમ્પ્યુટરના જે સ્પેર પાર્ટ જેને આપણે જોઈ શકીએ છીએ જેમ કે સીપીયુ, કીબોર્ડ, મોનિટર, પ્રિન્ટર આ બધા જ વસ્તુને આપણે શું કહેશું? હાર્ડવેર કહેશું. સોફ્ટવેર એટલે એની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે પણ આપણે જોઈ ન શકીએ પણ એ વસ્તુનો યુઝ કરી શકીએ. હું તમને એમ કહું પેન્ટ તમારા કોમ્પ્યુટરમાં છે તો તમે એમ કે હા પેન્ટ છે. તો એમ કહો તમે નડવા જાઓ તો તમે અડી શકો? ના. પણ તમે એનો યુઝ કરી શકો છો કોમ્પ્યુટરમાં. સ્ક્રીન પર દેખાય પણ છે. તો તમને અત્યારે મીટનો સોફ્ટવેર તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ છે તો તમે એને અડી ન શકો પણ તમારા મોબાઈલમાં તમે એને જોઈ શકો કે હા મીટનો સોફ્ટવેર ઇન્સ્ટોલ છે એમાંથી અમે ઓનલાઈન સ્ટડી કરી શકીએ છીએ. બરાબર?
તો આ બધી વસ્તુ સોફ્ટવેર છે. કમ્પ્યુટરનું ખરેખર સંચાલન કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. શેની જરૂર પડે? ઓપરેટિંગ સિસ્ટમની. આપણે ડેટા દાખલ કરીએ તો એ ડેટા છે એ સીપીયુ દ્વારા મેમરીને મોકલવામાં આવે. પછી સીપીયુ છે એ મેમરી પાસેથી ડેટા મેળવીને આઉટપુટ તૈયાર કરવા માટેની પ્રોસેસ કરે છે. સ્ટોર કરવા માટે આઉટપુટ મેમરીને મોકલવામાં આવે છે. આપણું આઉટપુટ રેડી થઈ જાય એટલે એને સ્ટોરેજ કરવામાં આવે છે. એ સ્ટોરેજ કરવા માટે મેમરીને મોકલવામાં આવે છે, કારણ કે હંમેશા આઉટપુટ હોય મેમરીમાં પહેલા સ્ટોર થાય. પછી સીપીયુ મેમરીમાંથી માહિતી ડિવાઇસ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે. પછી શું કરે તો કે સીપીયુ છે એ મેમરીમાંથી માહિતીને આઉટપુટ ડિવાઇસ અથવા તો સ્ટોરેજ ડિવાઇસને મોકલવાની સૂચના આપે છે. એટલે પહેલા કમ્પ્યુટર છે એ આઉટપુટ રેડી થઈ જાય ત્યાર પછી એને મેમરીમાં સ્ટોર કરી દેશે. મેમરીમાં સ્ટોર થઈ ગયા બાદ એને આઉટપુટ ડિવાઇસ દ્વારા મોકલવામાં આવે છે. આઉટપુટ ડિવાઇસ કયા છે તો કે મોનિટર અને પ્રિન્ટર. કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ સીપીયુ કરે. આપણને ખબર છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ છે કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે. પરંતુ સીપીયુને ખબર ક્યાંથી પડે કે શું કરવાનું, ક્યારે તે કરવાનું, કેવી રીતે કરવાનું, બરોબર? એ બધી વસ્તુ સીપીયુને કેવી રીતે ખબર પડે? સીપીયુને તેના કાર્યો કરવા માટે મદદ કરતા વિશેષ પ્રોગ્રામો હોય છે. કમ્પ્યુટરનું સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવાતા આવા પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. જો અહીંયા તમને ચોખ્ખું કીધું છે કે કોમ્પ્યુટરને આ બધી ખબર કેમ પડશે કે કયું કાર્ય ક્યારે કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, તે બધી જ વસ્તુ ઓપરેટિંગ સિસ્ટમથી એને ખબર પડે છે. એટલે ઓપરેટિંગ સિસ્ટમ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ તમને અહીંયા ખબર પડશે. આપણે ડેટા ઇન્સ્ટોલ કરી દઈએ, ડેટા દાખલ કરી દઈએ, પણ કઈ રીતે કાર્ય કરવાનું છે, કઈ પ્રોસેસ કરવાની છે, કેવી રીતે કરવાની, આ બધી જ વસ્તુ છે એ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી થાય છે. તમે ઈચ્છો તે પ્રમાણે કમ્પ્યુટરને બધા કાર્યો કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ મંજૂરી આપે. કમ્પ્યુટરની મેમરીમાં ડેટા સ્ટોર કરવા તેમજ પાછો મેળવવાની પ્રક્રિયાનું તે નિયંત્રણ કરે છે. ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરનું વ્યવસ્થાપન સંભાળીને તેના પર નિયંત્રણ રાખે છે. બરાબર? એટલા માટે ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ જ જરૂરી છે. આમાં કોઈને કઈ ક્વેરી છે? નો મિસ. ઓપરેટિંગ સિસ્ટમ શું છે એ તમને અહીંયા આગળ સમજમાં આવ્યું કે આપણે શું કામ એને ઇન્સ્ટોલ કરીને એનો કાર્ય શું છે, એ શું ઉપયોગમાં આવે છે? તો કે ભાઈ કમ્પ્યુટરનું બધું જ વ્યવસ્થાપન અને નિયંત્રણ આ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ થાય છે. હવે આગળ જોઈએ યુઝર ઇન્ટરફેસ. યુઝર ઇન્ટરફેસ શું છે એ વિશે આપણે વાત કરીએ. રીડ કરો ચાલો બેટા. રોલ નંબર 14 છે. હા મિસ. કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા કમ્પ્યુટર પાસેથી કામ લઈ શકે છે. આ માધ્યમને યુઝર ઇન્ટરફેસ કહે છે. યુઝર ઇન્ટરફેસ બે પ્રકારના છે: કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કમ્પ્યુટરને સૂચના આપવા માટે લખાણ આધારિત કમાન્ડ ટાઈપ કરવા પડે છે. આ કમાન્ડનો સંપૂર્ણ પૂર્વનિયોજિત હોય છે અને તેમનું એક નિશ્ચિત બંધારણ હોય છે, જે પ્રક્રિયા કરીને આઉટપુટ મેળવવાનો હોય છે. પ્રક્રિયાનો આ કમાન્ડ નિર્દેશ કરે છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ સરળ નથી, કારણ કે ઉપયોગ કરનારે માત્ર કમાન્ડ નહીં પણ તેને લગતા બધા નિયમો પણ યાદ રાખવા પડે છે.
જો ટાઈપ કરવામાં એકાદ ભૂલ થઈ હોય તો DOS તે કમાન્ડ સમજી શકતું નથી. આથી તેને જે કામ કરવાનું કહ્યું હોય એ તેનાથી થઈ શકતું નથી. હવે પેલા તો યુઝર ઇન્ટરફેસ. કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા કમ્પ્યુટર પાસેથી કામ લઈ શકે છે. આ માધ્યમને યુઝર ઇન્ટરફેસ કહેવાય છે. આપણે કમ્પ્યુટર પાસેથી વર્ક લેવું હોય તો એક ઇન્ટરફેસની જરૂર પડે. અહીંયા આપણી પાસે બે પ્રકારના ઇન્ટરફેસ છે, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. અત્યારે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ ને એ વસ્તુ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ શું છે? તો આપણે કોઈ પણ કાર્ય કોમ્પ્યુટરમાં કરવું હોય તો એની માટે કમાન્ડ આપવો પડે. તમને લોકોને કદાચ યાદ હોય તો આપણે પ્રેક્ટિકલ કરવા બેસીએ ને ત્યારે પેન્ટ મળતું ન હોય ને તો આપણે કમાન્ડમાં જઈ અને પી બ્રશ લખીને એન્ટર આપીએ ને એટલે પેન્ટ ઓપન થાય. તો આપણે એ કમાન્ડ આપ્યો કહેવાય. અધરવાઇઝ આપણે શું કરીએ તો કે ડેસ્કટોપ ઉપર અથવા તો સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરી અને પેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરીએ, બરાબર છે, માઉસ દ્વારા, એટલે તરત પેન્ટ ઓપન થઈ જાય. તો એને કયો ઇન્ટરફેસ કહેવાય? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એટલે આવી રીતે બે ટાઈપના ઇન્ટરફેસ છે, કમાન્ડ લાઇન, કમાન્ડ આપીને કોઈ પણ વસ્તુ કરવાની, અને ક્લિક કરીને કોઈ પણ વસ્તુ કરવાની. ક્લિક કરીને તમે કોઈ પણ કાર્ય કરો એને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તરીકે ઓળખવામાં આવે છે. તમારે ફાઇલ બનાવવી હોય, ફાઇલ ઓપન કરવી હોય તો એ માટેનો કમાન્ડ લખવાનો, તો એને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ કહેવામાં આવે છે. જોઈએ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ શું છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કમ્પ્યુટરને સૂચના આપવા માટે લખાણ આધારિત કમાન્ડ ટાઈપ કરવા પડે છે. આ કમાન્ડનો સમૂહ પૂર્વ નિયોજિત હોય છે અને તેમનું એક નિશ્ચિત બંધારણ હોય છે. એટલે કે તમે લોકો કમાન્ડ લખો છો તો એને કઈ રીતે લખવો, પેલો એનો જે આલ્ફાબેટ છે એ સ્મોલમાં રાખો કે કેપિટલમાં, ટૂંકમાં એની સિન્ટેક્સ જે હોય, એની ફોર્મ્યુલા હોય એ પ્રમાણે જ લખવો પડે છે. એમાં તમે ચેન્જીસ કરશો તો કમાન્ડ પ્રોસેસ નહીં કરે. આ કમાન્ડનો સમૂહ અને તેમનું એક નિશ્ચિત કરીને આઉટપુટ મેળવવાનું હોય તે પ્રક્રિયાનો આ કમાન્ડ નિર્દેશ કરે છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ સરળ નથી કારણ કે ઉપયોગ કરનારે માત્ર કમાન્ડ નહીં પણ તેને લગતા બધા જ નિયમો યાદ રાખવા પડે. આપણને ખ્યાલ હોય તો HTMLમાં તમે લોકો ફોર્મ બનાવતા, 7thમાં આપણે લાસ્ટ ચેપ્ટર HTML જોયું, એમાં ફોર્મ બનાવતા તો આપણે કેમ બધા ટેગ યાદ રાખવા પડતા. પછી એમાં કંઈ પણ ભૂલ આવે, HTML ટેગ પૂર્ણ કરવાનો હોય, જે ટેગ શરૂ કર્યો હોય એને પૂર્ણ કરવાનો, એમાં કંઈ ભૂલ આવે તો તરત જ તે તમારી ફાઇલ છે એ ઓપન એટલે કે રન ન થાય. એવી જ રીતે કમાન્ડ લાઇનના બધા જ નિયમો યાદ રાખવા પડે. કયો કમાન્ડ કઈ રીતે લખવાનો છે. જો એ તમે યાદ ન રાખો ને તો તમારો કમાન્ડ કાર્ય ન કરી શકે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ સરળ નથી કારણ કે ઉપયોગ કરનારે માત્ર કમાન્ડ નહીં પણ બધા જ નિયમોના યાદ રાખવા પડે. જો ટાઈપ કરવામાં એકાદ ભૂલ થઈ હોય તો ડોઝ તે કમાન્ડ સમજી શકતું નથી, બરાબર છે. ડોઝ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એ કમાન્ડ સમજી શકતું નથી. આથી તેને જે કામ કરવાનું કહ્યું હોય તેનાથી થઈ શકતું નથી. તો આવી રીતે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો યુઝ થાય છે. કોઈ પણ કાર્ય છે એ કમાન્ડ આપીને કરવાનું. ફાઇલ ઓપન કરવી હોય તો કમાન્ડ આપવાનો, અને ફાઇલ ક્લોઝ કરવી હોય તો કમાન્ડ આપવાનો, બરોબર છે. કોઈ પણ કાર્ય કમાન્ડથી, એ કમાન્ડ યાદ રાખવો પડે. મારે પેન્ટ ઓપન કરવું છે તો હું શું આપીશ તો પેન્ટ ઓપન થશે, તો એ મારે યાદ રાખવું પડે. સમજાણું આટલી વસ્તુ? સમજાય છે બેટા? કમાન્ડ લાઇન ઇન્ટરફેસ શું છે? હા મિસ. ત્યારબાદ આપણે વાત કરીએ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની. ચલો રીડ કરો. મિસ તમારો અવાજ નથી આવતો. રોલ નંબર
14 રીડ કરો બેટા. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હા મિસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આજકાલ મોટા ભાગના કમ્પ્યુટરમાં ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ GUI હોય છે. આ સિસ્ટમમાં સ્ક્રીન પરના ચિત્રો કે ગ્રાફિક્સ ઉપર માઉસ વડે ક્લિક કરીને કમ્પ્યુટરને સૂચનાઓ આપવાની હોય છે. આથી GUIમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. કોઈ પણ કામ કરવા માટે તમારે પસંદગીના ટૂલ્સ કે કમાન્ડ અથવા તેના સંબંધિત બટન કે સ્ક્રીન પરના આઇકન પર માત્ર ક્લિક કરવાનું રહે છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને એ ખૂબ પ્રચલિત ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. અત્યારે તમને બધાને ખબર કે આપણે છે ને આઇકન ઉપર ક્લિક કરીએ ને એટલે એ વસ્તુ ઓપન થઈ જાય, બરોબર? તમને લોકોને હું એમ કહું ચાલો પેઇન્ટ ઓપન કરો એટલે તમે એનો આઇકન ઉપર ક્લિક કરશો. MS ઓફિસ એક્સેલ ઓપન કરો તો આઇકન ઉપર ક્લિક કરશો. વર્ડ ઓપન કરો તો આઇકન ઉપર ક્લિક કરશો. ગૂગલ ઓપન કરવું છે તો તરત આઇકન ઉપર ક્લિક કરશો. તો આ તમે જે આઇકન ઉપર ક્લિક કરી અને ઓપન કરો છો ને એને કહેવાય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તમારે કોઈ પણ જાતનો કમાન્ડ લખવો પડતો નથી કે યાદ રાખવો પડતો નથી. તમારે ખાલી માઉસનું ક્લિકથી એ વસ્તુ ઓપન કરી શકો છો. જોઈએ GUI શું છે. આજકાલ મોટાભાગના કમ્પ્યુટરમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હોય છે. આ સિસ્ટમમાં સ્ક્રીન પરના ચિત્રો કે ગ્રાફિક્સ પર માઉસ વડે ક્લિક કરીને કમ્પ્યુટરને સૂચનાઓ આપવાની હોય છે. આથી GUIમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. કોઈ પણ કામ કરવા માટે તમારે પસંદગીના ટૂલ્સ કે કમાન્ડ અથવા તેના સંબંધિત બટન ને સ્ક્રીન પરના આઇકન પર માત્ર ક્લિક કરવાનું રહે છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ પ્રચલિત ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે. શું કહે છે? વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ખૂબ જ પ્રચલિત ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે. એટલે એમાં તમે બધું જ કાર્યો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUI ની મદદથી એટલે કે ક્લિક કરીને કરી શકો છો. આમાં કોઈને કઈ ક્વેરી છે? ગર્લ્સ, GUIમાં કોઈને કઈ ક્વેરી હોય તો પૂછો. ઓકે, તો આજે આપણે હવે તમને લોકોને કઈ પ્રશ્ન હોય તો પૂછો, ને તો પછી હું પ્રશ્ન પૂછીશ. ઓકે, ચલો રોલ નંબર 41 છે. રોલ નંબર 41. રોલ નંબર 41 છે. શું વાંચું? 73 મારો રોલ નંબર ન થાય. રીડ નથી કરવાનું. 73 હું તમને ક્વેશ્ચન પૂછું, મને એનો આન્સર આપો. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? એકાદ બે ના નામ આપો. ઓપરેટિંગ સિસ્ટમ ખ્યાલ છે? ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? નહીં મિસ. વિન્ડોઝ XP. નોટ ડાઉન કરજો, નો ખ્યાલ હોય તો. આવતા લેક્ચરમાં હું બધાને પૂછીશ, નોટ ડાઉન કરજો. વિન્ડોઝ XP, DOS, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, ઉબુન્ટુ. આ બધી જ અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે. તમારે આજે નોટ ડાઉન કરો. હોમવર્કમાં મને ઓપરેટિંગ સિસ્ટમના અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમના નામ લખીને હોમવર્કમાં આપવાના છે. ચલો ઝડપથી બધા નોટ ડાઉન કરો. જેટલી તમને સર્ચ કરો અને મળે જેટલી યાદ આવે એટલી ઓપરેટિંગ સિસ્ટમ લિસ્ટ આઉટ કરીને દેવાની છે. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે બધાને પૂછીશ.
ચલો, ઓપરેટિંગ સિસ્ટમ શું છે હવે મને તમારી ભાષામાં કોણ કહેશે શોર્ટમાં? રોલ નંબર 72 કે 73 કોણ છે? ચલો બેટા આન્સર આપો તો ઓપરેટિંગ સિસ્ટમ શું છે તમારી લેંગ્વેજમાં? મિસ કમ્પ્યુટરમાં સંચાલન કરવું હોય ને તો એની જરૂરી પ્રોગ્રામની શ્રેણી ઓપરેટિંગ સિસ્ટમ એને ઓપરેશન સિસ્ટમ કહેવાય. હવે તો સાંભળો, માઇક મ્યુટ કરી નાખો તમારો. હજી એક વાર કહું છું, બધા ધ્યાનથી સાંભળજો. ઓપરેટિંગ સિસ્ટમ છે ને એ તમારું ડિવાઇસ એટલે કે કોમ્પ્યુટર, એને કામ કરવા માટે જરૂરી પ્રોગ્રામ પૂરા પાડે છે. તમારા મોબાઈલ છે એમાં તે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. પેલા આપણે ઓકે જોઈએ મિસ. તો પેલાના મોબાઈલ છે જાવા એપ્લિકેશન વાળા આવતા. હવે તમારા બધા પાસે જે સ્માર્ટફોન છે એન્ડ્રોઈડ એપ્લિકેશન વાળા છે. એમાં પણ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ હોય છે. એવી જ રીતે કોમ્પ્યુટરના આપણે જે કંઈ પ્રોગ્રામ્સનો યુઝ કરીએ છીએ એ બધાનો ચલાવવા માટે એક ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે. તો એ ઓપરેટિંગ સિસ્ટમ છે એને ઇન્સ્ટોલ કરવામાં આવે. હવે હું નેક્સ્ટ લેક્ચરમાં પાછું બધાને પૂછીશ કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે, બરોબર છે, અને હોમવર્કમાં બધાએ ઓપરેટિંગ સિસ્ટમનું લિસ્ટ આપવાનું છે મને, બરોબર? બધાને ખબર પડી ગઈ? હા મિસ. ઓકે, સારું. ચલો તો આજના માટે આપણે આટલું રાખશું. આપણે આજે ઓપરેટિંગ સિસ્ટમ શું છે અને યુઝર ઇન્ટરફેસ શું છે, બે ટાઈપના ઇન્ટરફેસ છે. એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસ જેને શોર્ટમાં CLI કહેવાય, અને એક ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જેને GUI તરીકે જાણીતું છે. આટલું આપણે આજે સ્ટડી કર્યું. આવતા લેક્ચરમાં આપણે આગળ વધશું, બરોબર? બાય બેટા બધાને. બાય. બાય મિસ.